ડિસેમ્બરને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। આયોજકો દ્વારા ડીજે, ફાયર ક્રેકર્સ શો, લેઝર શો સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફૂલ પ્રૂફ આયોજન છે। રાજકોટમાં 31સ્ટની ઉજવણીને લઈ ફાયર એનઓસી સહિતની તૈયારીઓ આયોજકો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે। સાથે જ કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં ન આવે તેની પણ આયોજકો દ્વારા ખાસ તકેદારી પણ લેવામાં આવી રહી છે। 31 ડિસેમ્બરને હવે ગણતરીની કલાકો બાકી છે અને યુવાનો આ સેલિબ્રેશન કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે। રાજકોટમાં કયા પ્રકારની વ્યવસ્થા હશે, કયા પ્રકારની તૈયારી હશે તે માટે આપણી સાથે વાત કરવા આયોજકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ, 31 આવી રહી છે, યુવાનો આ સેલિબ્રેશન કરવા પણ તૈયાર હશે, કયા પ્રકારની વ્યવસ્થા તૈયારી તમારા દ્વારા કરવામાં આવી છે? અમારી તૈયારી ફૂલ જ છે। ટીઆરપી અગ્નિકાંડ પછીના લાયસન્સને લઈને અમે લોકોએ ફાયર એનઓસીને ધ્યાનમાં રાખીને એનું બી અમે પાલન કર્યું છે અને પ્લસ મહિલા સેફટી માટે આપણે મહિલા બાઉન્સર્સ રાખેલા છે અને કોઈ ન્યૂ યર આવે છે, બધા એક્સાઇટેડ છે, પણ કોઈ ડ્રિંક કરીને ના આવે, ખાસ એની તકેદારી લેવામાં આવશે અને જે એવું લાગશે કે આ લોકો પીધેલા છે કે ડ્રંક છે એને આપણે નહીં આવવા દઈએ। સેલિબ્રેશનની વાત કરવામાં આવે તો કયા પ્રકારનું સેલિબ્રેશન થશે? આપણે ડીજે રોનક સાથે કોન્સર્ટની જેવી આપણે આયોજન કરેલું છે। આપણે છેલ્લા 10 વર્ષથી કરી છીએ અને આ વખતે આપણે ગ્રાન્ડ સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ। આપ શું કહેશો, શું નવું જોવા મળશે રાજકોટિયન્સને આ વખતે? નવું આ વખતે હશે કોન્સર્ટ ટાઈપના, જે એમાં ફાયર ક્રેકલિંગ શો થાય છે એ ટાઈપનો આપણે શો રાખેલો છે। લેઝર લાઇટ, સ્પેશિયલ લેઝર લાઇટ ઇફેક્ટ્સ છે, પ્લસ એલઈડી સ્ક્રીન, જાયન્ટ એલઈડી સ્ક્રીનથી આપણે એમાં વિઝ્યુઅલ્સ આપણે આખા અલગ ટાઈપના રાખેલા છે અને આખું બોલિવૂડ ને ટ્રાન્સ બેઝ મ્યુઝિક હશે આ વખતે। સ્પષ્ટપણે બોલિવૂડને ટક્કર મારે તે પ્રકારનું મ્યુઝિક સાથે રાજકોટિયન્સ છે તે ડોલશે। શું કહેશો આપ, કેવા તૈયાર છો તમે, કેટલા એક્સાઇટેડ છો આ 31 માટે? અમે આ ઇવેન્ટ માટે તો બહુ જ એક્સાઇટેડ છીએ અને પ્લસ રાજકોટિયન્સ માટે બધું નવું લઈ આવ્યા છીએ, તો અમે બી એવું ઈચ્છીએ છીએ કે રાજકોટિયન્સ અમને એ જ રિસ્પોન્સ આપે। તૈયાર છો સેલિબ્રેશન માટે? હા, ફૂલ્લી તૈયાર છીએ। તમે શું કહેશો, સેલિબ્રેશન માટે તૈયાર છો 31 ના? ફૂલ ઓન પાર્ટી માટે કેવી તૈયારીઓ કરી છે? બધા જ ફ્રેન્ડ્સે આઉટફિટ બેસ્ટમાં બેસ્ટ બધા આઉટફિટ બધા લીધેલા છે, બધી જ વસ્તુ ને બધા શો ને બધું બહુ જ અમેઝિંગ રહેશે એમ। સ્પષ્ટપણે એટલે 31 ડિસેમ્બરને હવે ગણતરીની કલાકો બાકી છે ને રાજકોટિયન્સને ડોલાવવા માટે આયોજકો છે તે તૈયાર છે। આ વખતે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે લાયસન્સને લઈને કેટલીક જગ્યાએ સમસ્યાઓ છે તે નડી રહી છે, પરંતુ દરેક આયોજક છે તે તમામ પ્રકારના કાયદાઓનું પાલન કરીને રાજકોટિયન્સ ન્યૂ યરને સેલિબ્રેટ કરી શકે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે અત્યારે કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।